સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે ફાઇનલી કે ફોટોગ્રાફર હવે 60 દિવસથી વધારે ડેટા રાખવા માટે જવાબદાર નથી. તો ખૂબ સારી વાત કહેવાય. તમને સ્ક્રીનશોટ દેખાડી દઉં છું. અત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે ફોટોગ્રાફરે હવે ચિંતા કરવાની જરૂર નથી, એવો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. જોઈ લ્યો આ સ્ક્રીનશોટ બધા. આ બધું બંધ કરો, બાફવાનું બંધ કરો. બધું એટલી બધી ફ્રી નથી થઈ ગઈ સુપ્રીમ કોર્ટ આપણા માટે કે હવે એને આવા ચુકાદા દેવા પડે. એ તમારી ઉપર છે, તમે કઈ રીતે ક્લાયન્ટ સાથે ડીલ કરો છો. આ બધા ફેક ન્યૂઝ છે, તો મહેરબાની કરીને આવા ફેક ન્યૂઝ વાયરલ ના કરો. અને બીજી વસ્તુ એ કે સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો નથી આપ્યો. સુપ્રીમ કોર્ટ જ્યારે કોઈ આવો ચુકાદો આપે ને તો ત્યારે કમ્પલસરી એ નેશનલ લેવલ ચેનલ ઉપર કોઈએ ટેલિકાસ્ટ કરવું પડે. એવો કોઈ ચુકાદો કે એવી કોઈ ન્યૂઝ ચેનલ ના આવે. હજી સુધી આવું જોવા મળ્યું નથી કે આવો ચુકાદો આપ્યો છે. આવું બધી ફેક અફવાઓ પર ધ્યાન ન દો. ક્લાયન્ટ સાથે તમારે શું ડીલ કરવી, કેવી રીતે ડીલ કરવી, તમારો પ્રશ્ન છે. તમે કેટલો ટાઈમ ડેટા સાચવો છો એ તમારે અને ક્લાયન્ટને સમજવાનું છે. એમાં સુપ્રીમ કોર્ટને વચ્ચે ન લઈ આવો. મને કોઈ આવી વસ્તુ જોવા નથી મળી ગૂગલ ઉપર. આવા બધા કેસ માટે ઓલરેડી અત્યારે કન્ઝ્યુમર કેર છે કે તમારે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાની હોય. જો તમારી કોઈ ક્લાયન્ટને કોઈ ફોટોગ્રાફર સાથે કંઈ મિસકોમ્યુનિકેશન કે કાંઈ પણ કેસ થયો હોય તો એ ફરિયાદ કરી શકે ગ્રાહક સુરક્ષામાં. સુપ્રીમ કોર્ટમાં જવાની જરૂર જ નથી. સુપ્રીમ કોર્ટ આ બધા માટે નથી. ઘણા બધા કામ છે. સુપ્રીમ કોર્ટને એનું કામ કરવા દો. આપણે કંઈ જરૂર નથી એને આમાં વચ્ચે લઈ આવવાની. અફવા ન ફેલાવો, ફોરવર્ડ પોસ્ટ ન કરો, ગ્રુપમાં ના મૂકો, જોયા જાણ્યા વગર ના કરો. અને તેમ છતાંય આ કોઈ મેં જે સ્ક્રીનશોટ બતાવ્યા, તમને ઓરિજિનલ ફાઇલ, ઓરિજિનલ PDF ક્યાંયથી મળતી હોય, લિંક મળતી હોય કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે આવો, તો મને મોકલવા વિનંતી.